નમસ્કાર, મિડ ડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પહેલા જોઈએ હેડલાઇન્સ. જમ્મુ કાશ્મીરના પુલવામા જિલ્લાના ત્રાલમાં આતંકવાદી વિરુદ્ધ કાર્યવાહીમાં 2 આતંકવાદી ઠાર અને 1 પોલીસ જવાન શહીદ. સુરક્ષા દળો દ્વારા સમગ્ર વિસ્તાર કોર્ડન કરીને હાથ ધરાયું સર્ચ ઓપરેશન. સોપોરમાં થયેલા વિસ્ફોટમાં 4 યુવાનો ઘાયલ. ઉત્તર પ્રદેશમાં 7મા અને અંતિમ તબક્કાની ચૂંટણી માટે રાજકીય પક્ષો દ્વારા પ્રચાર ચરમસીમાએ. વારાણસીની મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી આજે બુદ્ધિજીવીઓ સાથે કરશે ચર્ચા વિચારણા. ગઈકાલે સભાને સંબોધન ઉપરાંત યોજ્યો રોડ શો. સપા, બસપા અને કોંગ્રેસ દ્વારા પણ ઝંઝાવાતી પ્રચાર. ઉત્તર પ્રદેશ વિધાનસભાની 6ઠ્ઠા તબક્કાની 49 બેઠકો તથા મણિપુરમાં પ્રથમ તબક્કાની 38 બેઠકો માટે યોજાયેલું શાંતિપૂર્ણ મતદાન. યુપીમાં 57%, જ્યારે મણિપુરમાં નોંધાયું 84% જેટલું વિક્રમી મતદાન. સાત અને 8 માર્ચની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાતને લઈને વેગ પકડતી તૈયારીઓ. ભરૂચમાં પ્રધાનમંત્રીની જાહેર સભા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત. દીવ, મહાત્મા મંદિર, સોમનાથ ખાતે પણ વ્યાપક તૈયારીઓનો ધમધમાટ. સ્વચ્છતા મિશનમાં મહિલાઓની ભાગીદારીને બિરદાવતા કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા. મહાત્મા મંદિર ખાતેના મહિલા સરપંચોને સન્માનવાના પ્રધાનમંત્રીના કાર્યક્રમની તૈયારીઓની સ્વચ્છ ભારત મિશનના ઓએસડીએ કરી સમીક્ષા. બેંગલુરુ ટેસ્ટમાં ભારત સામે ધીમે ધીમે મજબૂત સ્થિતિ તરફ આગળ વધી રહેલું ઓસ્ટ્રેલિયા. પ્રથમ દાવમાં ભારતના 189 રન સાથે ભોજન વિરામ સમયે નોંધાવ્યા પ્રથમ દાવમાં 2 વિકેટે 82 રન. સમાચાર જોઈએ વિગતવાર. જમ્મુ કાશ્મીરના પુલવામા જિલ્લામાં ગઈ સાંજે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે ત્રાલ ખાતે થયેલી અથડામણમાં 2 આતંકીઓ ઠાર મરાયા હતા. આ અથડામણમાં જમ્મુ કાશ્મીર પોલીસનો એક કોન્સ્ટેબલ શહીદ થયો હતો, જ્યારે સેનાના એક અધિકારી અને સીઆરપીએફના એક જવાન ઘાયલ થયા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર ગઈકાલે સાંજે સુરક્ષા દળને એક મકાનમાં આતંકવાદી છુપાયા હોવાની માહિતી મળી હતી. ત્યારબાદ આતંકીઓએ ફાયરિંગ શરૂ કર્યું હતું. સુરક્ષા દળે સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરી છે. અન્ય એક ઘટનામાં બારામુલ્લા જિલ્લાના સોપોરમાં સેનાના કેમ્પ પાસે થયેલા વિસ્ફોટમાં 4 યુવાનો ઈજાગ્રસ્ત બન્યા છે. ત્રાલમાં ગઈકાલે માર્યા ગયેલા જમ્મુ કાશ્મીરના પોલીસ જવાનને આજે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ઉત્તર પ્રદેશમાં 7મા તબક્કાના પ્રચાર માટે તમામ રાજકીય પક્ષો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વારાણસીમાં બુદ્ધિજીવીઓ સાથે વિચાર વિમર્શ કરશે. તેઓ કાશી વિદ્યાલયમાં સભાને સંબોધશે, તેમજ બપોર બાદ રોડ શોમાં જોડાશે. બીજી બાજુ મુખ્યમંત્રી અખિલેશ યાદવ તેમજ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ પ્રચાર ઝુંબેશને બળવત્તર બનાવી પ્રજાજનો સાથે લોકસંપર્ક વધાર્યો છે. પ્રધાનમંત્રી વારાણસીમાં છે, ત્યારે સોનભદ્ર અને મિર્ઝાપુરમાં કેન્દ્રીય મંત્રીઓ પ્રચાર કરી રહ્યા છે. માયાવતી પણ તેમના રસાલા સાથે ઝંઝાવાતી પ્રચાર કરી મતદારોને પોતાના તરફ આકર્ષિત કરવા જોર લગાવી રહ્યા છે. શનિવારે સાંજે પ્રધાનમંત્રી મોદીએ શહેરના ટાઉન હોલમાં એક સભાને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે કાશી સ્વયં માનવતાનું પ્રતીક છે અને આપણે સાથે મળીને એક ઉત્તમ કાશી બનાવવાનું છે. संदेश है, मानवता का प्रतीक है, ऐसा घर जिसमें विरासत भी हो, वाईफाई भी हो, वहां सांस्कृतिक चेतना भी हो, वहां सफाई भी हो. ऐसा हो मेरा बनारस, जहां आध्यात्मिक पहचान भी हो तो आधुनिकता की अनुभूति भी हो. गंगा मां जैसे बहती रहती है, वैसे मेरा बनारस भी उसमें कभी ठहराव न हो. કાશીમાં મુખ્યમંત્રી અખિલેશ યાદવે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સાથે બનારસની સડકો પર રોડ શો કર્યો હતો. ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં પ્રથમ વખત મુખ્યમંત્રીની સાથે ચૂંટણી મંચ પર તેમના પત્ની અને સાંસદ ડિમ્પલ યાદવ પણ સાથે રહ્યા હતા. આ રોડ શો ચૌકા ઘાટ થઈને શહેરના મુખ્ય 4 રસ્તાઓ તેમજ ગોદોલિયા સુધી પહોંચ્યો હતો.
દરમિયાન બસપા પ્રમુખ માયાવતીએ શનિવારે વારાણસીના રોહનિયામાં એક ચૂંટણી સભાને સંબોધન કર્યું હતું. આ અવસરે માયાવતીએ કહ્યું હતું કે તેઓ ઉત્તર પ્રદેશમાં એકલા હાથે ચૂંટણી લડી રહ્યા છે અને બહુમતી સરકાર બનાવશે. ઉત્તર પ્રદેશમાં છઠ્ઠા તબક્કામાં શનિવારે કુલ મતદાન 57%થી વધુ નોંધાયું હતું. અગાઉ વર્ષ 2012માં 55% મતદાન નોંધાયું હતું, જ્યારે મણિપુરમાં પ્રથમ ચરણમાં વિક્રમી 84% મતદાન થયું હતું. ઉત્તર પ્રદેશ અને મણિપુરમાં અનુક્રમે છઠ્ઠા અને પ્રથમ ચરણનું મતદાન શાંતિપૂર્ણ રીતે પૂરું થયું હતું. યુપીમાં છઠ્ઠા તબક્કામાં 63 મહિલા ઉમેદવારો સહિત 635 ઉમેદવારો મેદાનમાં હતા. લગભગ 1 કરોડ મતદાતાઓએ ચૂંટણી મતદાનમાં ભાગ લીધો હતો. મણિપુરમાં પ્રથમ તબક્કામાં 38 વિધાનસભા બેઠક પરના 168 ઉમેદવારો માટે 19 લાખ મતદારોએ મતદાન કર્યું હતું. 8મી માર્ચે ઉત્તર પ્રદેશ અને મણિપુરમાં અંતિમ તબક્કાનું મતદાન યોજાશે. ત્યારબાદ 11 માર્ચે ચૂંટણી પરિણામો જાહેર થશે, જેમાં જનતાએ કોને પસંદ કર્યા છે તેનો નિર્ણય જાહેર થશે. ગઈકાલે દિલ્હીમાં જીએસટી કાઉન્સિલની બેઠક યોજાઈ હતી. તેમાં કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલી ઉપરાંત રાજ્યોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. બેઠકમાં સીજીએસટી અને આરજીએસટી કાયદાના અંતિમ મુસદ્દાને જીએસટી સમિતિએ મંજૂરી આપી હતી. આ બેઠકમાં 50 લાખ રૂપિયા સુધીનો વેપાર કરનાર નાની હોટેલ, રેસ્ટોરાં અને ઢાબા માટે કરનો દર 5% રાખવાનો નિર્ણય કરાયો છે. ખેડૂતોને જીએસટી વ્યવસ્થા હેઠળ નોંધણીમાંથી મુક્તિ અપાઈ છે. હવે વાર્ષિક રૂપિયા 20 લાખ સુધીનો વેપાર કરનાર વેપારીઓને નવી કર વ્યવસ્થા હેઠળ નોંધણી કરાવવાની જરૂર રહેશે નહીં. રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો સંબંધી જીએસટી કાયદા અંગે આગામી 16 માર્ચે યોજાનારી બેઠકમાં વિચારણા કરવામાં આવશે. Approved the CGST law and the IGST law, and in the next meeting we'll be approving the UGST and the SGST laws, which will then complete the legislative exercise and enable us to take these legislations before Parliament. So as it looks on track. કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાએ સ્વચ્છ ભારત મિશનમાં મહિલાઓની ભાગીદારીને બિરદાવી છે. દૂરદર્શન સમાચારને આપેલી એક ખાસ મુલાકાતમાં તેમણે જણાવ્યું કે મહિલાઓની આ જ નમૂનેદાર કામગીરીને સન્માનવા 8મી માર્ચે પ્રધાનમંત્રી મહાત્મા મંદિર ખાતે સ્વચ્છ શક્તિ સપ્તાહના સમાપન સમારોહને સંબોધશે. ગુજરાતની અંદર અસંખ્ય ગામો એ સંપૂર્ણપણે ટોયલેટ યુક્ત બની ગયા છે. કોઈને બહાર શૌચ ન જવું પડે એ પ્રકારની વ્યવસ્થાઓ લગભગ ગુજરાતની અંદર થવામાં છે. ગુજરાતની અંદર વ્યાપક રીતે અવેરનેસ સ્વચ્છતાના સંદર્ભમાં જનતાની અંદર આદરણીય નરેન્દ્રભાઈની પ્રેરણાથી આપણે જોઈ રહ્યા છીએ. 8મી તારીખે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે. આ પૂર્વે એક સપ્તાહથી સ્વચ્છ મહિલા શક્તિ સપ્તાહ તરીકે ભારતની અંદર ઉજવવાનું નક્કી થયું છે, જેના ભાગરૂપે સમગ્ર દેશમાંથી મહિલાઓ એ મહાત્મા મંદિર ખાતે આવશે. એમાં જેમણે મહિલા સશક્તિકરણ માટે સારું કામ કર્યું છે એવા મહિલાઓનું આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એમનું સન્માન કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 8મી માર્ચે મહાત્મા મંદિરમાં સ્વચ્છ ભારત અંતર્ગત મહિલા સરપંચોને સંબોધવાના છે. ત્યારે સ્વચ્છ ભારત મિશનના ઓએસડી અક્ષય રાઉતે ગઈકાલે ગાંધીનગરની મુલાકાત લીધી હતી. અમદાવાદ એરપોર્ટ પર તેમણે જણાવ્યું હતું કે હાલ દેશના 100થી વધુ જિલ્લા ઓડીએફ બન્યા છે, જેમાં મહિલાઓની મોટી ભાગીદારી છે. સ્વચ્છ શક્તિ 2017 કાર્યક્રમમાં ભાગ લેવા આવનાર મહિલા સરપંચોને ગુજરાતના જુદા જુદા ગામોમાં જ્યાં સ્વચ્છતાના કામ થયા છે તે બતાવવામાં આવશે. ગુજરાતમાં સ્વચ્છતાના સારા કામો થયા હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું. 100 से ज्यादा जिले ओपन डेफिकेशन फ्री या खुले शौच से मुक्त हो चुके हैं और ये जो माहौल बना है स्वच्छ भारत मिशन में, जो ऊर्जा आई है, उसमें एक मेन कंट्रीब्यूशन जो है, सबसे बड़ी कंट्रीब्यूशन है वो महिलाओं का रहा है. तो महिलाएं अगर इसमें रोल ले रहे हैं, उनका भूमिका, उनका नेतृत्व, उससे स्वच्छ भारत मिशन जो आगे बढ़ा है, स्वच्छ भारत के लिए महिलाओं की भूमिका लेकर तरह तरह के कार्यक्रम हो रहा है, राज्यों में, जिलों में हो रहा है. और उसके सबसे बड़ा कार्यक्रम जो उद्यापन कार्यक्रम है वो प्रधानमंत्री जी की अगुवाई में गांधीनगर में होने वाला है.
ઉત્તર ગુજરાત પાટીદાર પરિવાર સુરત દ્વારા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલનો સન્માન કાર્યક્રમ તેમજ સ્નેહમિલન સમારોહ યોજાઈ ગયો. સુરતના ઉધના બીઆરસી ગ્રાઉન્ડ ખાતે 30 જેટલા ઉત્તર ગુજરાતના બૃહદ સમાજોએ એકત્ર થઈને આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈએ જણાવ્યું હતું કે આપણો સમાજ આપવા અને જોડવા વાળો સમાજ છે. આપણી પાસે ગમે તેટલી સંપત્તિ હશે, પરંતુ જો સરકારમાં આપણું પ્રતિનિધિત્વ નહીં હોય તો આપણે આપણા સમાજને મદદરૂપ થઈ શકીશું નહીં. સમાજે વિશ્વાસ, ધૈર્ય અને ખંતથી મહેનત કરીને હોસ્પિટલો, શૈક્ષણિક સંસ્થાઓ જેવા તમામ ક્ષેત્રે પ્રગતિ કરી છે. સમગ્ર ગુજરાતને સમૃદ્ધ અને શક્તિશાળી બનવાનું હશે તો પહેલા સ્વયં શક્તિશાળી થવું આવશ્યક છે. તેમણે ઉધના વિસ્તારમાં નવું પોલીસ સ્ટેશન શરૂ કરવાની હૈયા ધારણા આપી હતી. આ કાર્યક્રમમાં પૂર્વ મંત્રી નરોત્તમભાઈ પટેલ, ગુજરાત હાઉસિંગ બોર્ડના ચેરમેન વિવેકભાઈ પટેલ તથા સમાજના અગ્રણી મનુભાઈ પટેલે પ્રાસંગિક પ્રવચન કર્યા હતા. દેશ અને વિદેશમાંથી આપણે બધાએ લાભ લીધો છે કે હું આજે આપની વચ્ચે અહીંયા નાયબ મુખ્યમંત્રી તરીકેની વાત કરી, પણ હું કહીશ કે હું નાયબ મુખ્યમંત્રી તરીકે, કોઈ મંત્રી તરીકે નહીં, પણ ઉત્તર ગુજરાતના એક પાટીદાર તરીકે, તમારા ભાઈ તરીકે, તમારા દીકરા તરીકે, તમારા મોટા ભાઈ તરીકે આજે હું આપણી સૌની વચ્ચે આવ્યો છું. કચ્છ જિલ્લા પ્રભારી મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીની અધ્યક્ષતામાં જિલ્લા આયોજન મંડળની બેઠક ગઈકાલે યોજાઈ હતી. તેમાં વર્ષ 2014-15થી 2016-17 સુધીના વિકાસ કામોની સમીક્ષા કરવામાં આવી. બેઠકમાં વર્ષ 2017-18ની મળવાપાત્ર ગ્રાન્ટમાંથી કરવાના વિકાસ કામોની દરખાસ્ત રજૂ કરાઈ હતી. આગામી દિવસોમાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના વિકાસ માટેની યોજના હાથ ધરાશે. તેનો રાજ્યના 139 તાલુકાઓમાં અમલ કરાયો છે, જેમાં કચ્છના 10 તાલુકાઓને આ યોજના હેઠળ આવરી લેવાયા છે. આ યોજનામાં સામાજિક અને શૈક્ષણિક પછાત જાતિના વિકાસ માટે તાલુકા દીઠ ₹5 લાખના કામો થશે. મંત્રી શ્રી રાજેન્દ્ર ત્રિવેદીએ વિકાસ કામો નિયત સમયમાં પૂર્ણ ગુણવત્તા સાથે પૂરા કરવા માટે અધિકારીઓને તાકીદ કરી હતી. તેમજ જરૂરી મુદ્દાઓ પર માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું. કામ બાકી હતું, એ કામ 2 મહિના 3 મહિના પછી પૂરું થવાની વકી હતી, કદાચ મે મહિના સુધીની. એની જગ્યાએ તાત્કાલિક 21 દિવસની અંદર એ ટેન્ડરની પ્રક્રિયા પૂરી કરીને કામ શરૂ થઈ જાય અને 1.5-2 મહિનાની અંદર આ ટપ્પર ડેમ ભરાઈ જાય. પાણીની સમસ્યા, પીવાના પાણીની સમસ્યા બિલકુલ રહેશે નહીં. ઘાસચારો પર્યાપ્ત માત્રામાં ઉપલબ્ધ છે, જેની ચિંતા સૌએ કરી છે, કારણ કે આખા ગુજરાતમાં સૌથી વધારે પશુધન કચ્છમાં છે એવું આપ પણ કહો છો અને અમે પણ જાણીએ છીએ, માનીએ છીએ. અને પશુધનને બચાવવું એટલું જ જરૂરી હોય છે. તો આ અંગે તંત્ર જાગૃત છે. જે જગ્યાએ પાણીની સમસ્યા છે ત્યાં આગળ ટેન્કરથી પાણી પહોંચાડવા માટેની સૂચના આપી દીધેલી છે. અરવલ્લી જિલ્લામાં આઝાદીના 6 દાયકા બાદ હોસ્પિટલ અને મેડિકલ કોલેજને સરકારી મંજૂરી મળતા લોકોમાં ખુશી વ્યાપી છે. મહાવીર કોલેજ ઓફ મેડિકલ સાયન્સ કોલેજ અને મહાવીર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું 18 માર્ચે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવશે. આ માટે આરતી ફાઉન્ડેશન દ્વારા માતબર દાનની જાહેરાત કરાઈ છે. વાત્રકમાં મેડિકલ કોલેજની મંજૂરી માટે કે શાહ આરોગ્ય મંડળે સરકારમાં અનેક રજૂઆતો કરતા આ પરિણામ જોવા મળ્યું છે. વાત્રકમાં કે શાહ મંડળ દ્વારા શ્રીકાંત ફતેસિંહ રાવ ગાયકવાડ હોસ્પિટલ ચલાવવામાં આવે છે, જેમાં મોટી સંખ્યામાં લોકો સારવાર માટે આવે છે. જેનું ભૂમિપૂજન કરવા માટે શ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે થવાનું છે અને અમે વિદ્યાર્થીઓ તરીકે આનંદની લાગણી અનુભવી રહ્યા છીએ. જિલ્લામાં મેડિકલ કોલેજની મંજૂરી મળી ગયેલ છે અને જે વાત્રક હોસ્પિટલ ખાતે આવવાની છે તેના ભૂમિપૂજન માટે શ્રી માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સરના હાથે ભૂમિપૂજન થવાનું છે અને અમે વિદ્યાર્થીઓ તરીકે તેની ખૂબ લાગણી અનુભવીએ છીએ અને અમને આનંદ થાય છે. 18-8 થી 12 વચ્ચે એમના હાથે અહીંયા ભૂમિપૂજન થશે. એટલે મેડિકલ કોલેજ, મહાવીર કોલેજ ઓફ મેડિકલ સાયન્સ અને મહાવીર સુપર સ્પેશિયાલિટી મેડિકલ કોલેજ, મેડિકલ હોસ્પિટલ, આ બંનેનું ખાતમુહૂર્ત છે. આ બધો જ ખર્ચો આર્થિક ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ ઉપાડવાનો છે.
રાજપીપળા ખાતે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સ્વચ્છ ગુજરાત અન્વયે સ્વચ્છ શક્તિ સપ્તાહની નર્મદા જિલ્લામાં ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ અંતર્ગત નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના વડિયા પ્રાથમિક શાળા ખાતે સ્વચ્છતા જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી ડી.કે. હડિયલે સ્વચ્છતા અંગે લેવાતી કાળજી વિશે વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. નર્મદા જિલ્લો ખુલ્લામાં શૌચક્રિયા મુક્ત જાહેર થયેલ છે. સ્વચ્છતા અંગે અન્ય લોકો સુધી જાગૃતિ પહોંચે તે બાબત પર ભાર મૂકવામાં આવ્યો હતો. સ્વચ્છ શક્તિ સપ્તાહ નિમિત્તે વડિયા પ્રાથમિક શાળાથી રાજપીપળા મહાત્મા ગાંધીજીની પ્રતિમા સુધી રેલી યોજવામાં આવી હતી. વિવિધ બેનરો, પ્લેકાર્ડ અને સૂત્રોચ્ચાર સાથે નીકળેલી રેલી રાજપીપળા મહાત્મા ગાંધીજીની પ્રતિમા પાસે પહોંચી હતી, જ્યાં ગાંધી બાપુની પ્રતિમાને પુષ્પાંજલિ આપી હતી. ઉપસ્થિત તમામે સ્વચ્છતાના શપથ લીધા હતા. ઈડર તાલુકાના જશવંતગઢ ગામે ભારત સરકારના ક્ષેત્રીય પ્રચાર કાર્યાલય પાલનપુર અને જિલ્લા આરોગ્ય કચેરી સાબરકાંઠાના ઉપક્રમે જનજાગૃતિ કાર્યક્રમ યોજાઈ ગયો. તેમાં ભવાઈ, સ્વચ્છતા રેલી, ફિલ્મ શો, વક્તૃત્વ સ્પર્ધા, સ્વચ્છ બાળ હરીફાઈ, વાનગી સ્પર્ધા, સમૂહ ચર્ચા તેમજ મૌખિક સંદેશાઓના માધ્યમથી ભારત સરકારના આરોગ્યલક્ષી જનસુખાકારી યોજનાઓનું લોકોને માહિતી આપી હતી. જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર મનીષ ફેન્સીએ જણાવ્યું હતું કે નાનપણથી બાળકને સ્વચ્છતાના સંસ્કાર આપી માતા કાળજી રાખે તો જ બાળક સ્વચ્છ રહે છે. તેમણે સામાજિક ચેતના જગાડવા માટે બેટી બચાવોનો સંદેશ પણ ઉદાહરણ ટાંકીને આપ્યો હતો. જિલ્લા પંચાયતના પ્રમુખ રાજેન્દ્રસિંહ કુંપાવતે જણાવ્યું હતું કે સરકારે જન્મ અગાઉથી લઈ પ્રૌઢ વ્યક્તિઓ સુધીની આરોગ્યલક્ષી યોજનાઓ બનાવી છે, તેનો સૌએ લાભ લેવો જોઈએ. કાર્યક્રમ, એના સિવાય જનની સુરક્ષા કાર્યક્રમ, જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ, આ તમામ યોજનાઓની માહિતી લોકોને વધુમાં વધુ પહોંચી શકે અને લોકો એનો લાભ લઈ શકે એ માટે સરસ મજાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમની અંદરથી ઘણા બધા લોકોની અંદર અવેરનેસ આવે અને સરકારની જે ચિંતાઓ છે એ ચિંતાઓ આવા લોકો લાભ લે તો સરકારની ચિંતાઓ દૂર થાય. એટલે આવું હકારાત્મક કામ આપનો વિભાગ કર્યો છે એને હું હૃદયપૂર્વકની શુભેચ્છાઓ પાઠવું છું. માહિતી અને પ્રસારણ ખાતા દ્વારા આરોગ્ય સંબંધિત અને સ્વચ્છતા અભિયાન અનુસારની ગામમાં એક રેલી કાઢવામાં આવી. તેના દ્વારા ગામના લોકોને સારી માહિતી મળી અને જાણવાનું મળ્યું તથા સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવાનું જાણવા મળ્યું. ખેતીમાં ભૂતકાળમાં કરેલા પ્રયોગથી શીખ મેળવી ભવિષ્યમાં કરવામાં આવનાર કામોના આયોજન અર્થે વ્યારા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે અગ્રણી ખેડૂતો, કૃષિ વૈજ્ઞાનિકો, વિવિધ ક્ષેત્રોના નિષ્ણાતો વચ્ચે નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર સી.જે. દાનગરિયા, વિસ્તરણ નિયામક ડોક્ટર જી.આર. પટેલ, કૃષિ વિકાસ કેન્દ્ર વ્યારાના સિનિયર વૈજ્ઞાનિક ડોક્ટર સી.ડી. વર્માની અધ્યક્ષતામાં એક સેમિનાર યોજાયો હતો, જેમાં પાછલા વર્ષ દરમિયાન કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ખેડૂતોના લાભાર્થે કરાયેલા કાર્યોનું મહાનુભાવોએ મૂલ્યાંકન કરીને જરૂરી સૂચનો કર્યા હતા, તેમજ આગામી વર્ષે કરવાના કાર્યોની સમીક્ષા કરી હતી. આ મીટિંગના અંદર અમારે ગઈ સાલ જે કામગીરી કરેલી છે એનો પ્રગતિ અહેવાલ અને સાથે સાથે આવતા વર્ષના અંદર અમે જે કામ કરવાના છીએ એનો એક્શન પ્લાન અમે રજૂ કરીએ છીએ. અને એક્શન પ્લાનના અંદર મેં વાત કરી એમ આપણા જિલ્લાના જે અધિકારીઓ આવેલા છે એમના દ્વારા જે કંઈ સજેશનો આવશે એ પણ અમે એક્શન પ્લાનના અંદર ઇન્કોર્પોરેટ કરશું. આભાર. ફળોનો રાજા કહેવાતું ફળ એટલે કેરી. જો આફૂસ કેરીનું એનું પોતાનું મહત્વ છે તો કેસર કેરીને પણ પોતાની આગવી પ્રતિભા છે. ઉનાળો અને કેરી એકબીજાના પર્યાય જ છે. ગુજરાતમાં ગીરની કેરીની ગરિમા જુદી છે તો અમરેલીની કેસર કેરીનો ઠાઠ પણ જુદો. ગુજરાતથી શરૂ થતી કેસર કેરીની યાત્રા છેક અમેરિકા, યુરોપ અને ફિલિપિન્સ સુધી જઈને અટકે છે. ઉનાળાથી શરૂઆતે જોઈએ તો ઓલવેઝ ઇન ડિમાન્ડ કેરી વિશે એક ખટમીઠો અહેવાલ. અમરેલી જિલ્લામાં ફળોના રાજા ગણાતી કેરીનું મબલખ ઉત્પાદન થાય છે. હજુ તો વસંતના વાયરા વાયા ત્યાં આંબા પર મોર બેસે છે. કવિઓ માટે આંબાનો મોર કવિતાનો પર્યાય હોઈ શકે, પણ અમરેલીના ખેડૂતો આંબાના મોરને જોતા જ મહેનત કરવા લાગે છે. નાની કેરીઓની માવજત કરવાનું શરૂ કરે છે.
બાગાયત અધિકારીઓના માર્ગદર્શન હેઠળ કેરીમાં કયું અને કેટલું ખાતર નાખવું, કેટલું પાણી નાખવું એવી જાણકારી પણ લે છે. અમરેલીમાં આંબાની અત્યંત કાળજી લેવાના કારણે કેરીઓ તો પુષ્કળ પાકે છે, પરંતુ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને યોગ્ય વળતર મળતું નથી અને એટલે જ વેરાયટી સભર કેરીઓ પહોંચે છે ભારતથી અમેરિકા. અમરેલીની એક કેરી આશરે 200 થી 300 ગ્રામ જેટલી મોટી હોય છે અને રસથી ભરપૂર હોય છે. સાથે જ વિદેશોમાં કેરીની માંગ પણ વધારે હોય છે. આંબાને જે પોષણક્ષમ દવા મળવી જોઈએ તે ક્યારેક ન મળી હોય તો કેરી ખરી પણ જાય છે, પીળી પડી જાય છે. કેરી એક્સપોર્ટ યુરોપના ઘણા બધા દેશોમાં, ગલ્ફના દેશોમાં અને મેન અમારી કેરી લગભગ અમેરિકા વધારે જાય છે. જો કે કેરીઓ વિદેશમાં મોકલવા માટે ખેડૂતોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવું પડે છે. જે ફાર્મમાં આંબા ઉગાડ્યા હોય તથા આંબા પરની કેરીની વિસ્તૃત માહિતી પણ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરનારા ફોર્મમાં ભરવી પડે છે. ત્યારબાદ કેરી ઉપડે છે ભારતથી અમેરિકાની ફ્લાઇટમાં. અમેરિકામાં લગભગ 10,000 એકરમાં એક ફાર્મ હોય ને તો ખાલી 3 મજૂરો જ હોય, કારણ કે એની આખી ગ્રીડ સિસ્ટમ હોય છે. ગ્રીડમાં પાણી બી પાવાઈ જાય અને જેટલું જોતું એટલું વાલ ઓપન કરે, એનું બિલ એટલું ભરાઈ જાય. બધું ટોટલી આખું ગ્રીડ સિસ્ટમ ઉપર હોય છે. ખેડૂતોએ એક્સપોર્ટ ક્વોલિટીની કેરી માટે ખાસ મહેનત અને યોગ્ય જાણકારી મેળવવી જરૂરી છે. ગુજરાતની ઓળખ ગણાતી કેરી ઉગવતા ખેડૂતોની સિક્કાની બીજી બાજુ એવી પણ છે કે એમને કેરીઓ પકવવા માટેનું પૂરતું જ્ઞાન નથી. ટેકનોલોજી વિશે જાણકારી ઓછી છે. વળી દેશી પદ્ધતિથી પકવાતી કેરી થોડીક ખર્ચાળ પણ છે. આપણી અહીંની ક્વોલિટીવાળી જે કેરી છે એને બહારના દેશોમાં એક્સપોર્ટ કરવામાં આવે, તો એના માટે જે ખેડૂતો સારી ક્વોલિટીની કેરીઓ ઉત્પાદન કરે છે એમને એપેડા મારફત ઓનલાઈન ફાર્મ રજીસ્ટ્રેશન કરવાનું હોય છે. જે હોય તે કેરી એ કેરી, અને ભારત હોય કે અમેરિકા, કેરી વગરનો ઉનાળો સાવ નકામો એમ માનનારો વર્ગ બહોળો છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. સેલવાસ સચિવાલય ખાતે શનિવારે પ્રદૂષણ નિયંત્રણ સમિતિની બીજી બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં 72 જેટલા અનિર્ણિત કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો. સભાકક્ષમાં ઉપસ્થિત ઉદ્યોગપતિઓ તેમજ તેમના પ્રતિનિધિઓ સમક્ષ પારદર્શિતાપૂર્વક તેઓને પ્રદૂષણ નિયંત્રણ સમિતિ દ્વારા જરૂરી પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા. આ બેઠકમાં પ્રદૂષણ નિયંત્રણ સમિતિના ચેરમેન જે.બી. સિંઘ, વિકાસ આયુક્ત ઉમેશકુમાર ત્યાગી, મુખ્ય વન સંરક્ષક અને સચિવ પ્રદૂષણ નિયંત્રણ સમિતિ વી.આર. રેડ્ડી, વન સંરક્ષક દેવેન્દ્ર દલાઈ સહિત અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. अभी एप्लीकेशन फर्स्ट बेसिस पर ली जा रही हैं और जैसे ही बैकलॉग खत्म होगा उसके बाद हम एक टाइम बाउंड प्रोग्राम बनेंगे कि उसके अंदर से अगर आपकी सारी फॉर्मेलिटीज फुलफिल है तो आपको ये कंसर्न सर्टिफिकेट मिलेगा. इंडस्ट्री का बहुत अच्छा सपोर्ट मिल रहा है. वो जो सुझाव थे वो दूसरे विभागों के बारे में थे, तो यह फोरम उसके लिए अप्रोप्रिएट अथॉरिटी नहीं है, लेकिन फिर भी हम लोगों ने उन सुझावों को नोट किया है और आगे उस पर विचार करेंगे. पोल्यूशन कंट्रोल कमेटी के चेयरमैन जे.बी. सिंह सर, हमारे प्रदेश के डेवलपमेंट कमिश्नर त्यागी सर, ओ.वी.आर. रेड्डी सर, दलाई सर, इन्होंने बहुत अच्छी पहल करके और मेहनत करके काम करके इस पूरा स्क्रूटिनी करने के बाद में जिनको ठीक तरीके से देना था, उचित तरीके से उनको सबको मिल गया है. बहुत पारदर्शक तरीके से ये काम हो रहा है और इसके लिए हम पूरे प्रशासन का, पोल्यूशन कमेटी का धन्यवाद करते हैं. इंडस्ट्रीज एसोसिएशन की तरफ से धन्यवाद करते हैं. સાયન્સ સિટી અમદાવાદ ખાતે નોબેલ પ્રાઇઝ પ્રદર્શન ચાલી રહ્યું છે. તેના ભાગરૂપે એક પ્રવચનનું આયોજન કરવામાં આવ્યું હતું. સાયન્સ સિટી, ગુજ કોસ્ટ અને બ્રોડકાસ્ટિંગ સોસાયટી ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત આ પોપ્યુલર સાયન્સ પ્રવચનમાં જીપીએસ સિસ્ટમમાં નાવિક ટેકનોલોજી કેવી રીતે કાર્ય થાય છે તેની સવિસ્તાર માહિતી આપવામાં આવી હતી, તેમજ તેનું નિદર્શન કરવામાં આવ્યું હતું, તેમ સાયન્સ સિટીના વૈજ્ઞાનિક નરોત્તમ સાહુએ જણાવ્યું હતું. हमारा लाइव डेमोन्स्ट्रेशन दिखाएंगे वो नाविक टेक्नोलॉजी के बारे में. तो ये जो नाविक टेक्नोलॉजी अभी है, अभी बहुत ही टूंक समय में वो अभी हमारा एप्लीकेशन अभी सब लोगों के लिए, पब्लिक के लिए उपलब्ध होगा. हम लोग अभी जो जीपीएस यूज करते हैं वो यूएस सैटेलाइट से होता है एंड ये 24 सैटेलाइट का
कॉम्बिनेशन में होता है. नाउ वी विल बी गेटिंग आवर जीपीएस बाय 7 सैटेलाइट कॉम्बिनेशन में. ये हमारा खुद का ही होगा एंड हमारा जो सैटेलाइट अभी जो यूएस का जो हम लोग यूज करते हैं इसमें ज़्यादातर 9-10 गुना ज़्यादा एक्यूरेसी मैंने स्पीडी एंड और हाई रिजोल्यूशन वाला डाटा मिलेगा. વિશ્વમાં ઉત્પાદિત થતી દાળમાં ભારતનો હિસ્સો 18.2 મિલિયન ટન છે, જ્યારે ભારતમાં દાળનો વપરાશ 22 મિલિયન ટન છે. આ કારણે ભારતને દાળ વિદેશથી આયાત કરવી પડે છે. દેશમાં કુપોષણની સમસ્યા ઘટાડવા ભારત સરકાર દ્વારા દાળનો વપરાશ વધારવા માટે વર્ષ 2016ને દાળ વર્ષ મનાવવામાં આવ્યું હતું અને દાળનું ઉત્પાદન વધારવા સૂચના આપવામાં આવી હતી. તે અંતર્ગત પંચમહાલ જિલ્લામાં ખેડૂતોને આધુનિક પદ્ધતિથી ઓછા ખર્ચમાં દાળનું વધુ ઉત્પાદન મેળવવા સમજાવાયા હતા. પંચમહાલ જિલ્લામાં 30 ગામમાં 150 હેક્ટરમાં તુવેર દાળની ખેતી કરવામાં આવી હતી. પંચમહાલમાં વૈજ્ઞાનિક ડોક્ટર કનકલતા અને તેમની ટીમના પ્રયત્નના કારણે આ વર્ષે હજારો ટન દાળનું ઉત્પાદન થયું છે. તેના કારણે ખેડૂતોની આવકમાં વધારો થયો છે. બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી અને પોરબંદરની મોકર સાગર કમિટી દ્વારા પોરબંદરમાં 2 દિવસીય પક્ષી સંરક્ષણ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપ દરમિયાન પોરબંદરના મોકર સાગર વેટલેન્ડને મહત્વના પક્ષી પ્રદેશ તરીકે જાહેર કરતા પક્ષી પ્રેમીઓમાં ખુશી વ્યાપી હતી. વર્કશોપ દરમિયાન બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટીના વૈજ્ઞાનિક ડોક્ટર રાજુ કસામ્બેએ જણાવ્યું હતું કે વર્ષ 2004માં ગુજરાતના 15 પ્રદેશોને મહત્વના પક્ષી પ્રદેશ તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ વર્ષ 2017માં નવા 3 પ્રદેશો ઉમેરવામાં આવ્યા છે, જેમાં સુરેન્દ્રનગર અને ભાવનગર ઉપરાંત પોરબંદરનો પણ સમાવેશ કરાયો છે. વર્ષ 2016માં 3 લાખથી વધુ પક્ષીઓએ શિયાળા દરમિયાન પોરબંદરની મુલાકાત લીધી હતી. સંસ્થા આ બધા લોકોને પ્રોત્સાહન આપે છે અને લોકલ ઇસ્યુ શું છે સંરક્ષણના એ જાણે છે. વેટલેન્ડનું શું મહત્વ છે, ફ્લેમિંગો પક્ષીની કઈ કઈ વિશેષતા છે એ અમે બાળકોને કીધી છે. અને વર્લ્ડ વાઇલ્ડ લાઇફ ડેની થીમ એ જ છે કે લિસન ટુ યંગ વોઇસીસ, એટલે કે યુવાન લોકોના અવાજને સાંભળો. એ લોકો જ આપણું ભવિષ્ય છે અને સંરક્ષણમાં એ લોકો જ કામ કરી શકશે. પોરબંદર કે અને હવે જોઈએ સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થયેલા કેટલાક સમાચારોનો અમારો ખાસ રિપોર્ટ સોશિયલ કનેક્ટ. ગુજરાત ભાજપ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ આજે ભાવનગર ખાતે રૂપિયા 30 લાખથી વધુના ખર્ચના વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કર્યું હતું, જેની આ તસવીરો જીતુભાઈએ ટ્વીટ કરી શેર કરી છે. કેન્દ્રીય માર્ગ અને પરિવહન રાજ્યમંત્રી મનસુખભાઈ માંડવિયાએ આજે સવારે જૂનાગઢ જિલ્લા પોલીસ સુરક્ષા સેતુ દ્વારા આયોજિત સાયકલ રેલીમાં ભાગ લીધો હતો. વહેલી સવારે ભવનાથ તળેટીથી શરૂ થયેલી આ સાયકલ રેલી જૂનાગઢ શહેરના 12 કિલોમીટર લાંબા હેરિટેજ રૂટ પર નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા હતા. પર્યાવરણ અંગે લોક જાગૃતિ લાવવાના હેતુથી યોજાયેલી આ સાયકલ રેલીનો વિડીયો મનસુખભાઈએ પોતાના ફેસબુક પેજ પર શેર કર્યો છે, જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. ફિલ્મ નિર્માતા કરણ જોહરે પોતાના ટ્વિટર હેન્ડલથી જાહેરાત કરી છે કે આપ સૌ સાથે સમાચાર શેર કરતા મને ખુશી થાય છે. મારા જીવનમાં 2 નવા મહેમાનો જોડાઈ ગયા છે, મારી દીકરી રૂહી અને દીકરો યશ. જી હા, સરોગસી દ્વારા કરણ જોહર સિંગલ પિતા બન્યા છે, જેની પુષ્ટિ કરતા એમણે એક લાગણીસભર પત્ર ટ્વીટ કરી શેર કર્યો છે. હજારોની સંખ્યામાં લોકોએ કરણની પોસ્ટને પ્રતિક્રિયાઓ આપી તો ટ્વિટર પર #કરણ જોહર ટ્રેન્ડ થયું હતું. ઉલ્લેખનીય છે કે કરણના પિતાનું નામ યશ છે અને એમણે પુત્રનું નામ પણ યશ રાખ્યું છે, જ્યારે કરણના માતાનું નામ હીરુના અક્ષરોથી જ દીકરીનું નામ રૂહી રાખવામાં આવ્યું છે. સ્વિટ્ઝરલેન્ડના દંપતી જેની ગહેરીગ અને સિલ્વેન બોટ્ટરે 6 મહિનામાં એશિયાના 9 દેશોનો પ્રવાસ કર્યો. સિંગાપોર, ઇન્ડોનેશિયા, વિયેટનામ જેવા દેશોના 32 જેટલા સુંદર ફરવાલાયક સ્થળોને હાઇપરલેપ્સ કરી આ વિડીયોમાં દર્શાવવામાં આવ્યા છે. આ યુટ્યુબ વિડીયોને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.
સમાચાર માટે સોશિયલ મીડિયા ડેસ્કથી ઋષિકુમાર પંડ્યાનો રિપોર્ટ. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બેંગલુરુમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચના બીજા દિવસે ભોજન વિરામ સમયે ઓસ્ટ્રેલિયાએ 2 વિકેટે 89 રન નોંધાવ્યા છે. ઓસ્ટ્રેલિયાએ ગઈકાલે વિના વિકેટે 40 રનથી તેનો પ્રથમ દાવ આગળ ધપાવ્યો હતો. અશ્વિને ઓસ્ટ્રેલિયાની પ્રથમ વિકેટ વોર્નરના સ્વરૂપે ઝડપી હતી. ટીમના 52 અને અંગત 33 રને વોર્નર અશ્વિનની બોલિંગમાં બોલ્ડ થયો હતો. ત્યારબાદ સુકાની સ્મિથ તેની સાથે જોડાયો હતો. આ સાથે જ મિડ ડે ન્યૂઝ અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.